હલો, કેમ છે બધા મજામાં? તો આજમાં તો જો વાડીમાં આપણે ડુંગળી ખેંચવાનું ચાલુ છે. તો ડુંગળી તો જો કેવો ફાલ છે એ બધું તમને બતાવી દઉં. તો ડુંગળી મીણા ખેંચવા મારે ડુંગળી ખેંચવામાં તમારે જો મેન મોટો કારીગર હોય લે કેમ પણ અમારે તરુણભાઈ છે ડુંગળી મીણા ખેંચવા રમ સકડી. તરુણભાઈ જો બે હાથે મીણા ડુંગળી ખેંચવા ફટાફટ. પાળામાં પણ બહુ મોટા મોટા દડા થઈ ગયેલા છે. તો આ વખતે તો ડુંગળી પણ જોરદાર થઈ ગયેલી છે બધી. મોટા મોટા ગાંઠિયા થઈ ગયા. આ ટાઈપના છે મોટા મોટા બધા ગાંઠિયા. તો ખેંચતા ખેંચતા આખું પાટિયું લીલી તો તરુણમાં ખીજાઈ ગયેલા છે એની મમ્મી ને બે. હાલમાં જો ડુંગળી તો આવી છે મોટી મોટી અને સરસ મજાની મોટી બધી છે. એ ખેંચવાનું ચાલુ જ કર્યું. એક એક અડધા અડધા પાટિયા ખેંચા બધા છે. કાલમાં મોળવાનું થાય. હાલો તારે ડુંગળી ખેંચવા ચાલ તરુણભાઈ ક્યાં છે કાલ? હા એને આવડે છે. આ બધી તો અમારા બહુભાઈ ખેંચી. તે ખેંચી ને હે તને ખેંચતા આવડે? તે એ બધી તે ખેંચેલી છે હે. હાલ તરુણભાઈ છે ને હાલ તો હાલ ના ખેંચવા આપણે જોવા હાલ તો તને ખેંચતા આવડે તરુણ હાર હાર ખેંચે હાલ. કાલે ડુંગળી ખેંચવાની શરૂઆત કરી દીધી હતી ને આજમાં જો દાળિયા આવેલા છે. તો ખેંચવાનું શરૂ છે અને ડુંગળી મોળવાનું શરૂ છે. પેલા ડુંગળીનો ઢગલો કેવો છે ને જોઈ લઈએ આપણે. ખેંચાય તો બધી ગઈ આજમાં આખી આ બધી ખેંચાઈ ગઈ. ઓલી સાઈડથી મોળવાનું ચાલુ છે. આ સાઈડથી જો મોળાઈ ગઈ બધી. અડધા દેવું નહીં છું. તો કેટલી ડુંગળીની ગુણ્યું થાય એ તો ભરવા બેસ્યું તારે ખબર પડશે. મોગળામાં જો એટલો ઢગલો ચેલો છે અને જો અમારા કાકા જમવાનો ટાઈમ થઈ એટલે એટલી મોળાની નાખી દીધી. કેટલી ગુણ થાય આશરે? 150 ગુણ જેવું થઈ જાય. 150 ગુણ જેવું? હા જોઈએ હવે કેવો ભાવ આવે કેવો નહીં ભાવ આવે થાય એ પછી ખબર પડે. ના ડુંગળી તો સારી ચલી છે. મોટા મોટા દડા છે. માથે ન પડે. હા 300 આવે તો માથે ન પડે. ડુંગળી વઢાઈ કરીને જો કમ્પ્લીટ થઈ ગઈ. હવે જો ભરવાનું આપણે સારું થઈ ગયું અહીંયા. તો આ બધી ડુંગળી મોળાઈ ગઈ. મોળાઈને જો ભરવાનું શરૂ થઈ ગયું. અહીં કોઈ ધાબળી ભરવાનું શરૂ છે. અને આ સાઈડથી ઓલા બે ભાઈ કટકા તો ભરાઈ ગયેલી છે ને એમાં લઈ કરવી ને બે સીધા ડુંગળી ફૂલ કરવાનું ચાલુ કરી દીધું. ને અહીંયા સાઈડ તો જો સીવવાનું શરૂ થઈ ગયું. જો સીવાય કમ્પ્લીટ ગયા આમ ચોકડી પાડતા પડતા તો આમ ડિઝાઇનમાં તો સીવે પાછા. હવે અમારે તો ભીખા કાકા તો સીવામાં જુઓ તમે ભરતી કરવાનું ચાલુ છે. હારો હાય કામ તો થાય તો ખરા જ ને. કેટલા બાસકા થાય ને એ તો ભાઈ છેલ્લે ગણતરી ખબર પડે. 150 એટલે 150 ઉપર તો થાય જ. 150 ઉપર નહીં થાય કાકા? હે 150 ઉપર તો થાય.
હવે છેલ્લે ખબર પડે કેટલી થાય કેટલી નહીં. આમ તો એટલા વારદાન પીડા છે ભરામાં તો બધી ભરાઈ ગઈ. 111 થેલી કુલ છે બદલાની છી છે. 5-6 જેવી થેલી ખેલી છે બદલાની અને આખી થેલી છે 111 કુલ ભરવામાં ભરતી સાથે. ટ્રેક્ટર આવી ગયું ભરવા તો હવે ભરાય કરીને કમ્પ્લીટ થઈ જાય એટલે હેડમાં મોકલી દે. પછી એવા કેટલો ભાવ આવે કેટલો નહીં ખબર પડે. ટ્રેક્ટર આવી ગયું હવે બધા મજૂરો આવે એટલે આપણે ભરવાનું શરૂ કરી દેવાનું છે. લઈ જાઓ પાછા કે અહીંયા રાખું. એ હાલો વીટો લઈ લે ભાઈ. આવા જો ટ્રેક્ટર આવી ગયું. ટ્રેક્ટર ભરી કરવી બાંધી ગયા પછી બધા. અને જો આ લોદર સાથે ડુંગળી રાખેલી છે આપણે એ બધી ઘર માટે ખાવા રાખેલી છે બધી. અને જો અહીંયા આ બધી રાખેલી છે ઘર માટે ખાવા. આવી જી ઉતરે કાંઈ ભાઈ નહીં. અહીં તો મજૂર આવી ગયા ભરવાનું ચાલુ છે બધું. મજૂર છે એટલે ભરવામાં મારે એટલી બધી લાગશે નહીં. અંધા તો પછી ભરાય જાય નહીં ભરાય જાય. 15 મિનિટ થી 15 મિનિટમાં બધું ભરાઈ ગયું. 111 થી ડુંગળી ભરાઈ કરવા કમ્પ્લીટ થઈ ગયું અને મજૂર પણ જતા રહ્યા. હવે સીધા જવાનું છે તળાજા હેડમાં. જો ડુંગળીનું આવી રીતે કામકાજ હતું. તો અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.